જય ભીમ. હાલો. હા, જય ભીમ. જય ભીમ જય ભીમ. કોણ? જય સદગુરુ મહારાજ. બોટાદ થી બોલો, રામદાસ પ્રભુ. બોલો બોલો બાપુ. શું મજામાં ભગવાન? મજામાં મજામાં. બોલો બોલો. હું તબિયત પાણી આનંદમાં? આનંદમાં હો પ્રભુ. શું છે તમને બધું? બસ આનંદમાં. તમને સાંભળવી છે વિડિયા તમારા, હા એટલે મેં કીધું આજ મહારાજ ને વાત કરું. હા હા હા. શું છે જમવા બધા? બેઠા? ના જમવા ના બાપુ, બેઠા? ના હા રેડી. કાંઈ નહીં, ખાલી તો હા કાજુ હા. કાજુ. બોલો બોલો. ના ના, તમને સાંભળવા, તમારી હારે વાત કરવા માટે ફોન કર્યો ભગવાન. હા, આ નંબર તો મારા ઓલા નવા નંબર છે ને, હા હા ઓલા નંબર તો મારા છે ને બંધ છે અત્યારે. હા હા. એ લગભગ એટલે એક બે દિવસમાં ચાલુ થઈ જાય. શું છે તબિયત પાણી? અરે આનંદ આનંદ, એકદમ આનંદ ભગવાન. ગુરુ મહારાજ ના ઘરે આવ્યો હતો, બેઠો હમ હતો અને વાત કરવા મેં કીધું કરવી વાત. બરાબર બરાબર. આપડે તો હા. રામદાસ બાપુ એટલે બાવાજીમાં રાજગર બ્રાહ્મણ. રાજગોર બ્રાહ્મણ. બરાબર બરાબર. રાજગોર બ્રાહ્મણ, બોટાદ થી બોલું ભગવાન. બરાબર બરાબર. શું છે તબિયત પાણી? એકદમ આનંદ ભગવાન, હા એકદમ હા. આનંદ. તમારા વિડિયા સાંભળું છું ખૂબ, અને ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને પણ, તમારા માતા પિતાને પણ ધન્યવાદ છે ભગવાન, કે બધાને અંધશ્રદ્ધા માંથી જગાડો છો. હા એટલે પણ હવે સાહેબ આ બધું છે ને, હા બોલો બોલો. આ અંધશ્રદ્ધામાં હવે દેશ છે ને આમાં બધું આવું હાલ્યા કરે છે. જે કઈ માણસની દુકાનું છે એ હકાલે છે બધા. હા હા. છતાંય તમે મહાપુરુષની સાક્ષીએ વાત કરો છો. હમ. એટલે અમે સાંભળતા હોય કે જે વાત કરે છે એ મહાપુરુષની સાક્ષી જ વાત કરે છે. પણ સાહેબ તો એ અજ્ઞાની માણસ છે ને, ઈ તમને હા હા અજ્ઞાન સ્વરૂપ એટલે સમજણ. હા હા હા. જેને અજ્ઞાન છે ઈ હા માણસ તમને કહું, તમે સોનું આપો તો એ બગસરામાં વેચી નાખે. શું કરે? હા હા, વેચી નાખે ભગવાન. હા, કેમ કે એનામાં પારખ પદ નથી. પારક પદ નથી. શબ્દની મારામારી હોય છે. શબ્દ છે ને એની તુલના જે ન કરી શકે, જે શબ્દની તુલના નથી, પછી હા ઈ લોકો શું છે કે ઈ શબ્દનો અનર્થ કરી નાખે છે. હા, અનર્થ કરી નાખે. જે ઓલા આપણે ઓલા ગઢ બનાવે ને, જે ઓલા કોતરકામના બેલાનું જે કડિયો હોય ને, હા હા. એનું એનું જે કામ કરતો હોય, ઓલી જે આઈટ બાંધવા વાળો એને ખબર ન હોય કે આ બેલું ક્યાં ઘાટમાં મૂકવું. હા, બરાબર છે ભગવાન. એમ એટલે અમુક આઈટના કારીગર હોય ને, એને પથ્થરના આડા અવડા ખાડા પૂરવાની જ ભાન હોય, પણ એને ઘાટ કરવાની ભાન નથી. નથી. એટલે આ શબ્દ છે ને, ઈ ક્યાં ઘાટ થી હા આ શબ્દની ઉત્તેજિત થાય છે, ઈ હા એને હા. મહારાજ એનો કોઈ ખ્યાલ હોતો નથી. નથી. એટલે એને કીધું કે એક શબ્દ હે ગુરુદેવ કા જાકા અનંત વિચાર, થક ગયે મુનિજન પંડિતો બાપુ પંડિત જેનો વેદ પામે નહીં પાર. પાર. એક શબ્દ એવો છે ને કે જેનો મુનિજન પંડિતો જેનો વેદ ન પામે પાર. પાર પાર. હા. એક આ તો શબ્દ હે ગુરુદેવ કા જાકા અનંત વિચાર, થક વિચાર ગયે મુનિજન પંડિતો બાપુ જેનો વેદ પામે નહીં પાર. પાર. કેમ કે એનો કોઈ પાર પડે એવી વસ્તુ નથી. કેમ કે ઈ શબ્દનું જો પાલન કર્યું હોય તો, ઈ શબ્દ છે ઈ અખિલ બ્રહ્માંડ ની અંદર બધે ઘૂમી રહ્યો છે ને, આવડા લોકો ઈ શબ્દનો અનર્થ પણ કરી નાખે છે. હા, કરી નાખે ભગવાન. કેમ કે શબ્દ છે ને ઈ એના પારક પદ હોય તો થાય, પારક પદ વગર કોઈ દી કઈ વસ્તુ મળે નહીં. નહીં. કેમ કે ઝવેરીની દુકાને જાવ તો સોનાની કિંમત થાય. હા, તો થાય સોનાની કિંમત. હા, પણ ભંગારના ડેલે જઈને જોખાવો તો કિલ્લાના હિસાબે માંગે, એની પાસે હા, સોનાની પારખ ન હોય. સાચી વાત છે પ્રભુ. કેમ કે જાણપણું જગતમાં બહુ દોયલું, ધન તો કાલા નહીં હોય. હા હા હા. જે વણનું ઝીંડવું હોય ને એને કાલું કહેવાય, પણ એને કમળ ન કહેવાય. ન કહેવાય. જાણપણું જગતમાં બહુ દોયલું, ધન તો કાલા નહીં હોય. કાલામાં કમળ ન નીપજે ને ખર કે કાણી ન હોય. હા, હરી હરી. ખરટ જેવો માણા મરી ગયો તેની માં કાણ્યું ન હોય. ન હોય. શું હોય? એમ જગતમાં જાણપણું બહુ દોયલું, ધન તો કાલા નહીં હોય બાપા. હોય હોય. હા, એટલે આ જો આ જેટલા મહાપુરુષો થઈ ગયા ને બાપુ, એ હા બધા એકની એક વાત કરી. મેનાવતી જયારે ગોપીચંદ નાવા બેઠા ને, હા મેનાવતી ઝરૂખા માથે હતી. હા હતા. અને આ જયારે ગોપીચંદ નાવા બેઠા ને, એને બરોબર એની કાયા નિરખતો તો મેનાવતીએ ઉપરથી જોયું, ઓહો કે આ આવી જ કાયા હતી તારા એના બાપની, બાપ ને હતી. કે હા, જેને શમશાનમાં જઈને સળગાવી. આ દેહુના ભરોસા નથી દીકરા, મેં તો બહુ જોયું નિહાળી. હરી હરી. હવે આ માણસો શું છે ખબર છે? કટકો બહાર કાઢી અને વિવાદ ઉભો કરે. શું કરે? હા હા હા, વિવાદ ઉભો કરે. પણ એટલે આવું ન કરવું જોઈએ ભગવાન.
ઠીક છે, હવે આમાં જે જો આની અંદર કેવું હોય સાહેબ કે અહમ સંતોષી માણસ હોય, કોક તમે જેલમાં જાઓ ને તો અટાણા જગત છે ની રાજી થઈ મનસુખભાઈ જેલમાં ગયો ફલાણો, એલા ભાઈ ના ના એક ના ના શબ્દ છે એમાં કદાચ જેલમાં આ માણસ થી માણસ માત્ર ભૂલ ને પાત્ર હોય, પાત્ર છે. કોઈ પણ માણસ હોય સજ્જન માણસ થી જ ભૂલ થાય, ભૂલ કઈ થાય ગાંડા થી ન થાય, ગાંડા નો ની કોઈ થાય, વેલ્યુ નથી, સજનથી જ થાય. સજન થી ભૂલ થાય એની જગત ને ટીકા કરવી પડે છે, એમ હારા માણા ની ભૂલ થાય ને ભાઈ તો એને આહા જગત ના છાપામાં છાપવું પડે ને એને યુટ્યુબ માં મૂકવું પડે મનસુખ રાઠોડ જેલમાં ગયો, શું કામ કે આહા. બાપા કાંઈક હોય એની જ વિરોધ હોય, વિરોધ રોડ માં તો હાલે એના એક્સિડન્ટ હોય પણ આમાં તો સાહેબ કોક કોક તમને ઓળખે હો, હે તમને કોક કોક જ ઓળખે, બધા એવું પારખી હગે એવું નથી. નહીં, શબ્દ પારખું હોય, હા હા, શબ્દ ને પારખી જાય. શબ્દ પારખું હોય તો ન્યા અમારી કિંમત થાય, બાકી નકર બાપા આ તો બધા આવે હંકલા ની હેવાળ હા 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 શું હોય હા. કે મોતીડા તો હેરણમાં ઓરાય ને માથે ઘણના ઘા ફટક્યા હોય ઈ ફૂટી જાય, પછી હાસે ની તો ખરે ખબર્યું અરે થાય અરે અરે. એમ જે મોતીડાના ઢગલા પડ્યા હોય પણ હેરણમાં ઓરાય ને અને પછી પછી ખબર પડે કે આમાં મોતીડા કેટલાક છે ને હા, ફટક્યા કેટલાક છે, ફૂટે તો ફટક્યા કહેવાય. હા એમ બાબા ભી પડે ને એટલે જે ઉપર સરા સંબંધી હોય, ઉપર સરો આહા, દુશ્મન નહીં હારો, નહીં હારો. તમે સમજી ગયા આખી વાત, હા હા, સમજી ગયો ભગવાન. કેમ કે દુશ્મના વટે છે ને, જો ભગવાન આરે રાવણ દુશ્મનાવટ કરી હજી રાવણ નું નામ લેવું પડે છે, હા હા માતાજી અરે રાક્ષસો બાંધ્યા જેને એની ભેગા ભેગા પૂજાય છે ને રાક્ષસો નામ રહી ગયા, રહી ગયા. હવે આ માય કાંગલા વાતું કરે છે એના નામ નો રે, નો રે નો રે ભગવાન. અમે ને કદાચ સજા પડે ને તોય નામ રહી જાય કે હા, મનસુખ ગોવિંદ ને જેલમાં પૂરો પીડ્યો એ તોય નામ રહી જાય, હવે એમાં કાંઈ ન હોય, ના ના, બરોબર હે છે ભગવાન. કેમ કે જેને સંઘર્ષ કર્યા જેલું હા એના માટે હોય, હા હા હા. અને અત્યારે તો અદાલત પોલીસ બધાય તમારા માટે સાંભળવા તૈયાર છે, અને માણસ માત્ર ભૂલ ને પાત્ર હોય પાત્ર ભાઈ, છે. હા, હોય હોય. હા એમાં કાંઈ ભૂલ એટલે જે ડ્રાઇવિંગ કરતો હોય તો ભલે ને 80 વર્ષનો ડ્રાઈવર હોય તો એક્સિડન્ટ થવાનું હોય થાય, પણ મનસુખભાઈ સત્ય એ સત્ય જ રહેવાનું ભગવાન. હા એમ તો હવે આ તો સત્ય. તમે તો બ્રાહ્મણ છો અને હા તમે આટલું સમજો છો ને બાપુ, એ હા અમારું ગૌરવ છે, અમારા માટે હા ગૌરવ કયું છે કે તમે હા એક તો બ્રાહ્મણ હા ધર્મગુરુ અને હા. તમારામાં આટલું જ્ઞાન છે, એ અમારું ગૌરવ છે, ઠીક છે, પણ અમે ને બીજાનું કોઈનું તો કોઈનું હોય, તમે ના એક નો. જણા કદર કરો ને તો અમારી અમારી જિંદગી સુધરી ગઈ હોય, શું હોય, ના ના, આ તો મહાપુરુષોની વાત તમે લઈને કરો છો એટલે અમે તો ખૂબ ખૂબ ધન્યવાદ દેવી છીએ પ્રભુ. આમાંથી તોરલે કીધું કે પાપ તારું પ્રકાશ જાડેજા ધર્મ તારો સંભાળ, હમ એટલે પોતાને ઓળખાવાની જ વાત કરો છો તમે, બસ બસ બીજા બસ કોઈની કરતા. હમ હમ. હા, હરી મહારાજ. હવે આમાં શું હોય છે, હમણાં એક ઓડિયોમાં મારો વિરોધ કર્યો કે ભાઈ કુળદેવ કરતા કૂતરી, એને માતાજીને કૂતરી કીધી, કૂતરી હા હા નથી, મેકરણ બાપાએ ઉદાહરણ આપ્યું હતું, હા હા. મેકરણ બાપાએ કીધું કે કુળદેવ કરતા કૂતરી ભલી, ભલી. આ બેઠી દેવ બોલી નહીં ને ઓલીએ ભહી નાખા લતાને જગાડ્યો, હા, જગાડ્યા. શું કર્યું કે જે મઠની અંદર માતાજીના મંદિર ઘરમાં જ મઠ બનાવ્યું હતું, હા, બનાવ્યો તો. અને એની અંદર સોર ખાઈપકા, હા તો કાનના વેઢલા ને માતાજીના સતર ને બધું લઈને વી ગયા, હા, વ્યાજ પ્રભુ. તો ઈ એને જડ્યું નહીં ને માતાજીએ કોઈને ઉઠાડ્યા નહીં, ન ઉઠાડે. પણ મેકરણ બાપા કે જો ફળિયામાં કૂતરી બેઠી હોત ને પાળી હોત ને. તો ભહી નાખા લતા ને જગાડત, જગાડે જગાડે ભગવાન. એટલે ઈ મેકરણ બાપા એવું કીધું કે કુળદેવ કરતા કૂતરી ભલી, કૂતરી ભલી. બેઠી દેવ બોલી નહીં ને ઓલીએ ભહી નાખા લતા ને જગાડ્યો, જગાડ્યા. હવે સાહેબ ક્યાં આની મેટર છે ને ક્યાં આવડા લઈ ગયા, હા હવે હા એમાં કોઈ દેવી શક્તિનું નથી, કુળદેવ કેતા કે તમે જે પથરો બેહાડ્યો છે ઈ આવડ્યા ને નામ ને ચોટી ગયા, હા 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 હા. હવે નામમાં ને રૂપમાં ફેર છે, ફેર છે. જે મારો જ ફોટો મારા ઘરમાં ટીંગાડેલો છે, મારી બાઈએ કોઈ દી પૂછ્યું નહીં હે તમે ને કહો આપડા શેનું શાક કરશું, હા, બરાબર છે. નકર તો એની ભેગો જ ફોટો છે ને આમ જ ટીંગાડેલો છે, હા, ટીંગાડેલો જ છે. પણ ઈ બાઈએ નક્કી કર્યું કે આર્યો ઈ ખોટો છે, હા, ફોટો છે. કેમ કે ઈ હાચો નથી, ભલે રૂપર્યું પણ ઈ બોલકો નથી, નથી. સોટાડેલો છે, ચોટાડેલો ચોટાડેલો તો પણ. એને ફોન કરવો પડશે કે આજ આપણે શેનું શાક કરીએ, તો કે હા ભાઈ આજ રીંગણાનું કરી નાખો, તો એને ફોન માંથી જ વાત કરવી પડે છે ને, એ ખબર પડી કે હું જ બોલું છું, તો હા હા હા, બરાબર બરાબર ભગવાન. એમ સાહેબ રૂપમાં રંગમાં દેહમાં ફેર છે, ફેર છે ફેર છે. હે હા. પણ આને જાણ્યું નહીં સાહેબ, ન જાણ્યું ન જાણ્યું. એટલે આ બધું એટલે જ્ઞાની છે, જ્ઞાની મિલે તો સત્સંગ की बातें होती है, बाप હોતી गधे હૈ. से गधा मिले तो लतम लता होते हैं, લતમ લતા હોતી હૈ. ચારણ જેના ઘરેથી સંત પેદા થાય, જેના ઘરેથી દેવીનો જન્મ થાય, એ હા, બધા ચારણમાં જ આવે, ચારણમાં જ આવે. શેમાં આવે, ચારણમાં.
ચારણમાં જેના ઘરેથી સંત, એટલે એને કીધું કે ભક્તક બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઊંચ નીચ ઘરે અવતરે હોય સદાય સંતનો સંત. સંતનો સંત. એમ ભક્તનું બીજક, ભક્તનું બીજક કહેતા જ્યાં નામ ન વરેલો હોય, હા 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 એ ઊંચ નીચમાં કદાચ અવતરે હા. તોય હોય સદાય સંતનો સિંહ. ઊંચ નીચ સંતનો કહેતા એટલે સંત. કોઈ જાતિ વર્ણ વ્યવસ્થા નહીં. નહીં નહીં નહીં. તમે સમજી ગયા? કબીર સમજો. સાહેબે તો કબીર સાહેબે તો વેશ્યાઓને શિષ્ય કર્યું હતું ને એને સુધારી દીધું. હરિ પ્રભુ હરિ કરી હતી હો. હે? શિષ્ય બનાવ્યા હતા. હા, શિષ્ય બનાવ્યા હતા ને એને સુધારી દીધા સાહેબ. જેનો સુધારી વળાંક થઈ દીધા. ગયો, હા, જેનો ચોક્કસ વાત વળાંક છે. થઈ ગયો સાહેબ, એમ જેને જેને શબ્દ લાગી ગયો. એટલે મૂળદાસે પણ કટારી કીધી. શું કીધું? હા હા મૂળદાસે ઓલી દીકરીની જે 16 વર્ષની દીકરી હતી અને એની માથે આળ હતો અને ઈ કૂવો બુરવા જાતી હતી ને સંત મૂળદાસની કુટીર પાસેથી ઝાંઝરનો અવાજ આવ્યો ને મૂળદાસજી જાગી ગયા. જાગી ગયા. જેને કીધું બેટા તું અહીંયા શું કરે છે? કે બાપુ મારે કૂવો બુરવો. કે બેટા કૂવો બુરવાનું કારણ? કે બાપુ કાંઈ નથી, પણ મારા પેટમાં પાપ છે ને એનું બાપનું નામ દેવાય એમ નથી. નથી કે દેવાય બેટા એવું. કદાચ એનું નામ દઈને બચી જા ખરી? તો કે હા બાપુ તો બચી જાવ. તો એક કામ કરે, અમરેલીની બજારની અંદર જઈને કહી દે કે મારા પેટમાં પાપ છે ને એનો બાપ મૂળદાસ છે. વાહ ભાઈ વાહ. સાહેબ આ જગતે એના ડોકમાં ખાડા નાખ્યા ને મૂળદાસનો ટકો કર્યો ટકો કર્યો. અને ઊંધા ગધેડે બેહીને ફેરવ્યો. હા, એક દી ફૂલનો હાર પહેરાવતા ને આજે. હા હા. ઈના ઈ મૂળદાસનું જગત મોઢું જોવા રાજી નહોતા નહોતા. કે ભાઈ આ તો મૂળદાસ તો પાપીઓ છે ને, એ આને આવું મોટું ખોટું કામ કર્યું ને, એ ઓલી છોકરી માથે આવા કામ કર્યા છે ને, આનું કોઈ મોઢું જોતા નહીં. ઈના ઈ મૂળદાસ તમને કહું, જામ દરબાર જામ ઠાકોર છે ને એના શિષ્ય હતા. શિષ્ય હતા. ભાવનગર રાજા જામ એના સાહેબ. શિષ્ય હતા. અને મૂળદાસે કીધું કે લાય તો ખરો, હું જામ દરબાર પાસે તો જઈ આવું. હા હા ગયા ન્યા હા. જઈને ગઢમાં જઈને મહારાણીને પૂછ્યું કે બાપુ છે ઘરે દરબાર? તો કે ના બાપુ, એ તો મોટા મંદિરે ગયા છે. કેમ? કે ત્યાં બીજા ગુરુ ધારણ કરવા ગયા છે. હા હા. જૈન મોટા મંદિરે જાય છે ને તે જામ દરબાર ન્યા કણે કંઠી ગુરુ ધારણ કરે છે ને જૈન મૂળદાસે જઈને જ્યાં ડોકું કાઢ્યું નતા તરત જ જામ ઠાકોરે કીધું કે હે બાવા વિયો જા, હું તારું મોઢું જોવા માંગતો નથી, તું તો પાપીઓ છો. પણ મૂળદાસજી જયારે જાતા હતા ને ત્યારે એક રોડની વચમાં મરી ગયેલ બિલાડું પીડ્યું હતું. પડ્યું હતું. ઈ એને સોળીમાં નાખી લીધું હતું. હા હા. એને કીધું કે તો હવે જામ દરબાર સાંભળી લ્યો કે કદાચ જો આ તમે ગુરુ ધારણ કરો, ઈ તો પાપીઓ નથી ને? નહીં. કે ના. તો કે બાપુ એને કયો ને તો આ બિલાડું મરી ગયેલું બેઠું કરી દઈએ. હા. કે નાના નાના બસલા છે ને આની માં મરી ગઈ છે, મરી ગઈ. આ પુણ્યનું કામ છે. કે બાપુ એને તમારા ગુરુને કયો આ બિલાડું બેઠું કરી દે. તો હવે જામ દરબાર સાંભળી લ્યો ને બાપુ એ મૂઠી ભરી કે આપણાથી આ થાય નહીં. નહીં. અને મૂળદાસે કીધું કે હે અખિલ બ્રહ્માંડના માલિક, જો સત મન વચન કર્મથી જો મેં પાપ ન કર્યું હોય ને તો આ બિલાડા બેઠા કરી દીજે મારા નાથ. પાણીની અંજલી છાટીને બિલાડું બેઠું થયું. બેઠું થઈ જાય પ્રભુ, થઈ જાય. આ વચન ન વર્યા હોય તો ઈવડાય પરચો માને છે. ના 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 ના. પરચો નથી. ઈ જેને જેને વચન ન વર્યા ને સાહેબ, એના જ સુધરી ગયા કાજ. હા, એના સુધરા કાજ. સાચું, બરાબર છે સાહેબ જે વચન એટલે વચન કોઈ આકાશમાંથી પડતું નથી, વચન કોઈ પાતાળમાંથી નીકળતું નથી. વચન એટલે એક શબ્દ છે. હા. ઈ શબ્દના જેને પાલન કરી ગયા હોય સાહેબ, એની ફી ચૂકવવી પડે છે. ચૂકવવી પડે પ્રભુ. આ હું વાતો કરું ને એમ હાઈકોર્ટના વકીલ વાતો કરે છે, કરે કરે પણ ભગવાન. જેની 3-3 લાખ રૂપિયા ફી થાય છે. હા હા. આ હું જામીનમાંથી જે મને કડીની કોર્ટમાંથી છોડાવ્યો ને ત્યાં વકીલોએ દલીલો કરી, કેમ કે એની પાસે સનદ હતી. હા હા. હું હતું જેની પાસે લાયસન્સ હતું, ઈ નામદાર કોર્ટની અંદર દલીલ કરવાથી પણ તમને જામીન આપ્યા. આપે. શું કામ? કે ઈ અદાલત ઈ જ ભગવાન. અદાલત એની અંદર જ જે વકીલોએ દલીલ કરી પણ એની પાસે લાયસન્સ હતું, એ વાતને એને સાંભળવી પડી અદાલતને. સાંભળવી પડે. અને નામદાર અદાલતે ઈ માન્ય રાખ્યું. હા. હવે આ જે વસ્તુ છે ભણ્યા નથી, ઈ વચન પ્રાપ્ત કર્યું નથી, એની ફી થાય નહીં. અભી બોલ્યા ને અભી ફક. હા 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 હા. એમ સાહેબ જેને જેને આ શબ્દની તુલના કરી હોય, આ જગતમાં વેલ્યુલેશન એની હોય. હોય. હા, આવું મહાપુરુષોએ ઠપકા દીધા છે. પણ આવડા લોકોએ શું કર્યું કે તમારા વાળા વાંક ગોઈતા. સમજ્યા? હા હા. આ બધા કેવા છે, ગા જે સરતી હોય ને એના આવમાં દૂધ 5 લીટર ભર્યું હોય, ભર્યું હોય, પણ એમાં ઈતરડી છોટી હોય ને તો એને લોહી પીવાની જ ભાન હોય, એને દૂધ પીવાની ભાન દૂધ પીવાની ભાન હોય નહીં. નહીં. એટલે એને રોહિદાસ બાપાએ કીધું કે સારા જગ હે સમારા. હા. હું કીધું? સારા જગ હે સમારા. સારા જગ હે સમારા. કેમ કે આ સાંભળાની પારેખ કરે, આ હોનાની પારેખ કરે, આ ગાડીઓની પારેખ કરે, આ બંગલેની પારેખ કરે, પણ બાપા કોઈ દી કોઈ આની અંદર બેઠો તો એની પારેખ કરી નહીં. નહીં.
કેમ કે આની અંદર જે બોલી રહ્યો છે એને મહાપુરુષે કીધું કે આ બોલે ઈ બીજો નથી, છે પરમેશ્વર પોતે. પોતે એ આ નર અજ્ઞાની અને આંધળો કે જે આંધળો બાપા રહીને પથ્થરમાં રહીને ગોતે. ગોતે. કબીર સાહેબે ઓલા હા ભાઈ પથ્થરના વાહ. સિંદૂર સોપડીને પગે લાગતા હતા. હા 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 હવે ઓલો પગે લાગીને કે મને એક દીકરો દે, હા એટલે કબીર સાહેબે ઓલા પથ્થરને વાચા આપી. હા એટલે પણ પથ્થરે જવાબ દીધો કે તારો હા બેહાડ્યો હું બેઠો, તારો ગળેલો હું ગળાનો. તારો ઘડેલો હું ઘડાનો, તું મને પૂછ કે મને કઈક દે, તારી એક ફૂટી દે. 2 ફૂટી હોય ને ભગવાન હે? તો જ મારા માગે ને. હા, આપણે કોના શિષ્ય છો? આ મારા ગુરુ મહારાજ છે લવજી મહારાજ બોટાદ. હાજી હાજી. નિરાતમાં શેમાં છો? નિરાતમાં છું ભગવાન. હાજી હાજી હાજી. જયદેવ અને બાપામાં. હા હમ આ હમ જયદેવ બાપા અને લવજી મહારાજ હમ. આ બધા અમારા ગુરુના ગુરુ છે ખોડીદાસ મહારાજ ખેડા. હા, હાલ હું અત્યારે ગુરુના ઘરે જ બેઠો ભગવાન. બરાબર બરાબર. એટલે એટલે મને આજે એવું થયું હમ હમ કે મનસુખભાઈને અરે વાત કરું અને ખૂબ ખૂબ ધન્યવાદ આપું. તમારા માતા પિતાને ધન્યવાદ છે. અને સવા ભગત કે છે પડ્યું છે ને આ ગોતે ને ગોતે છેટે છેટે, હમ ખાલી તારી નજર નેઠે કરતો તારા ઘટમાં સાહેબ ભેટે. વાહ ભાઈ વાહ. હા. હા. નિરાત મહારાજ કે છે રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના કાચી, હમ આદિ અંત ને મધ્યમાં બોલે એ વસ્તુ છે સાચી. વાહ ભાઈ વાહ. વાહ. આ મહાપુરુષો નરસિંહ મહેતા હમ જુનાગઢમાં થઈ ગયા. હમ એ કે સેવ સુવાળી લાપસી ધરી, હમ ધરી દેવની પાસ, હમ આ જમનારા જમી ગયા ઓલા દેવને નો આવ્યા. હમ. આ મહાપુરુષોની વાત તો જો, પણ હવે કોઈને કોઈ સદગુરુના ચરણ સુધી, કોઈ મહાપુરુષ સુધી જવું જ નથી અને આંખ ખોલવી નથી. સમજ્યા? એટલે કે જયદેવ બાપાએ કીધું કે જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. ના, ઈ જયદેવ બાપાએ નથી કીધું, ઈ ભોજા ભગતે આ કીધું. ભોજા ભગતે કીધું કે જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે. હમ એટલે કોઈ મહાપુરુષનું ચરણું નથી લીધું, નકર તો એને આ ક્યાંય રખડવું પડે નહીં. હમ અને અને ઠીક છે કૃષ્ણ ભાઈ. ભગવાને અર્જુનને પણ કીધું, હમ જયારે હારે હતા હમ સાળો બનાવી થતા, અને જયારે કુરુક્ષેત્રની અંદર જયારે યુદ્ધ થતું હમ ત્યારે અર્જુને પૂછ્યું કૃષ્ણને હમ કે આખું જગત તમને ભગવાન ભગવાન કે, હમ અને હું તમારી ભેગો રહું છું છતાં ઓળખતો નથી. નથી કે. હમ ત્યારે ભગવાને જવાબ આપ્યો કે તારી ચામડાની આંખે મારું દર્શન થાય નહીં, હમ હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. હમ એટલે દિવ્ય દ્રષ્ટિ આપ્યા પછી આકાશથી ઊંચું ને પૃથ્વીથી પહોળું આવું વિરાટ સ્વરૂપનું દર્શન અર્જુનને થયું. આજ મને સદગુરુ મળ્યા છે, મને પણ એ વિરાટ સ્વરૂપનું દર્શન થયું છે ભગવાન. બરાબર બરાબર બરાબર. એટલે તમને ખૂબ સાંભળ્યું છે, તમે મહાપુરુષોની વાતો કરો છો અને અનેક જીવને જગાડવાની કોશિશ કરો છો ભગવાન. પણ હવે છે ને સાહેબ, હા જેમાં જીવ દિશા છે જેની, હા હા, જીવ દશા એને આ સમજાય નહીં. નહીં. કેમ કે જેની દશા જીવની છે હા હા, એને શિવનું જ્ઞાન હોય નહીં નહીં. આ જીવ ને શિવનો જ્યારે ભેટો થાય થાય ત્યારે એને બ્રહ્મ સ્વરૂપના દર્શન થાય. થાય. જે એક દીકરી હોય ઈ બેજી હોતી થાય ને એનું સ્વરૂપ જેવું બીજું સ્વરૂપ ધારણ કરે ને એટલે એને માની પદવી આપવામાં આવે છે. હા હા આવે. એકવાર ઈ દીકરીનું સ્વરૂપ હોય છે, હા દીકરીમાંથી બેનનું સ્વરૂપ ધારણ કરે, હા પછી ઈ બેનના સ્વરૂપમાંથી પછી કન્યાનું સ્વરૂપ ધારણ કરે. ભાઈ હવે અમારે ત્યાં એક કન્યા છે, કોઈને જો એવું ઠેકાણું હોય તો ક્યાંક દેવાની છે. હા હા કન્યાના સ્વરૂપ ધારણ કરવા પછી એના લગ્ન થાય એટલે વહુનું સ્વરૂપ ધારણ થાય. હા થાય. ઈ વહુ દશાનું સ્વરૂપ ધારણ કર્યા પછી જો ઈ સગર્ભા થાય અને એક બાળકનો જન્મ આપી દે એટલે પછી માનું સ્વરૂપ ધારણ થાય છે. થાય. એમ કરતા કરતા છોકરા પરણી જાય, દાદીમાનું સ્વરૂપ ધારણ થાય. થાય દાદીમાનું સ્વરૂપ થાય. બરાબર છે સાહેબ ભગવાન. આ દેહ છે. એટલે એને જીવન બાપાએ કીધું કે જાકે આંગણીએ કલ્પવૃક્ષ છે, સોનર ભીખા નહીં, જાકે દિલ મેં દાવા નહીં, વાકું મિલી મેરે સાહેબ. મારો ભગવાન કોને મળે? હરી હરી. કે જેને દિલમાં દાવો ન હોય. દાવો ન હોય ભગવાન. પણ જીવન બાપા કે ભાઈ કપટ અને ભ્રાંતિ દૂર કરી દે ને તો તારા દેહમાં મારો રામ દેખાવે. આધીનતા દેખાય. હોય તો મારો પ્રભુ આવે. આવે આવે. આધીન હોકર બે આસન પર તો જેને સેવક સુખ પાવે, ગુરુગમ જ્ઞાન બતાવે. આધીન હા હોકર બે આસન પર તો જેને મોટા મહિપત શીશ નમાવે. જીવન કે બાપા કપટ અને ભ્રાંતિ બે દૂર કરી દે ને તો તારા દેહમાં જ મારો ભગવાન દેખાવે. આની હરી અંદર હરી. બાયરે ક્યાંય ગોતવાનું નથી. હા નહીં નહીં. મામદ સાહેબ થઈ ગયા, તમે વિચાર કરો કે આ સનાતન ધર્મની અંદર મામદ થઈ ગયા, એને કીધું કે હા બહાર હા ગોતવાથી બુડી મરવાનો, ઉગરવાનો નથી ક્યાંય યારો.
મન મન મોહમ્મદ કે મન રૂપી મગલાને મન મારો. રૂપી મરેગલાને મારો. હે મામદ કે તમે બહાર ગોતવાથી બુડી મરવાનો, આમાં ઉગરવાનો નથી ક્યાંય હારો. મામદ કે હારો. તમે બાપા મન રૂપી મરેગલાને મારો. મારો. એટલે આની અંદર બેઠો બેઠો કે શિકાર કરો તો કે કાયાવાડીમાં કરજો. હા હા હા. કે તમે બહાર જ્યાં આવે ને હા હલાન કૂતરા ને કુકડા મારવા જાવશો એ રહેવા દ્યો. રવા દો રવા દો. જીવ આની અંદર હત્યા ન શિકાર કરો. કરો કે શિકાર કરો તો કે કાયાવાડીમાં કરજો. જે સિકોટા મારી રહ્યો શિકારો, મામદ કે તમે મનરૂપી મૃગલાને મારો. મગલાને મારો. તો કે બાપા આને કોઈ કુવાડા ધારિયા હથિયાર લઈને આને મારો તો આ મનડું મરે નહીં. નહીં. તો એને મારવું હોય તો મામદ કે આને કેવી રીતે મારવું? એટલે એને કીધું કે તત્વ તમનશોક દયાનો દારૂ અરે અરે. અને ગુરુગમ ગોળીમાં ડારો. જો બ્રહ્મરૂપ નો થઈ જાય ભડાકો તો ઘાયલ થઈ જાય ચરનારો. મામદ કે બાપા મનરૂપી મૃગલાને મારો. મારો. મારો બાપા મનની અંદર બેઠો બેઠો ખેલ કરી રહ્યો, ઘડીક થાય તો બહુસરમાં બની જાય. આ મનની અંદર ખેલ કરી રહ્યો છે, ઘડીક થાય તો સામંડમાં બની જાય. હા હા હા. આ મનની અંદર બેઠો બેઠો ખેલ કરી રહ્યો છે, ઘડીક થાય તો હુરો પૂરો બની જાય. બહુ ચોક્કસ વાત છે ભગવાન. કેમ કે આ મનને જેવું આચરણ કરો એવું આ મન એના દેહથી પ્રાપ્ત થાય છે. હા 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 હા. ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ પણ લખ્યું કે તું જેવો ધારીને મને સમરીશ ને એવો ધારીને હું આવીશ. હા હા હા. કેવું બરાબર છે. કીધું? ગીતાજીમાં એવું કીધું. આ લોકોએ જાણ્યું નથી, વાંચ્યું નહીં, ઠોકી બેહાડ્યું કે મનસુખભાઈ આમ બોલ્યા, મનસુખભાઈ ના, હિન્દુ ધર્મમાં તેમ બોલ્યા, પણ શબ્દની મારામારી છે. શબ્દ તો જાણો. શબ્દની મારામારી છે. શબ્દની મહાપુરુષોના મારામારી શબ્દ છે છે બધા. કે આ શબ્દને તમે વિચાર્યો નહીં. કેમ કે આ પથરે જઈને લાગ્યા પાય. ભાઈ પથરે શું જઈને કર્યું? લાગ્યા. પથરે. હા. હવે જેને ગુલાબના ફૂલ છોડીને પથ્થરને ચડાવ્યા. કબીર કે ઈ પાપ છે. કેમ કે જીવતા ઝાડના ગુલાબના ફૂલ તોડીને તમે પથ્થરને રીઝાવ્યું, આ મહાપાપ છે. મહાપાપ છે. કેમ કે જીવને મારીને જડને રીઝાવ્યું. જીવને મારીને જડ નહીં રહી જાય. બરાબર. હે હા. બાપુ, આ તો ક્યાંક અમારા હોય તો અમે વાતો કરીએ. બાપી અમે કેની આગળ જઈને અમારી રાવું રેડી. અરે અરે ભગવાન. આ તો અમારા મળે તો એટલે તોળલ કે અમારા મળે તો અમે પંજો દઈને મળીએ. તોળલ કે બાપા આવા કાલાથી વણજું અમે ન કરીએ. નો કરીએ. અમારા મળે તો અમે બધું દઈને મળીએ. મળીએ. પણ તોળલ કે બાપા અમે આવા કાલાથી વણજું ન કરીએ. નો કરીએ. કેમ કે આ બધા કાલા છે, એને શું ભાન હોય? કેમ કે શબ્દ ન જાણ્યો નહીં. ઠીક છે ભાઈ, જો કોઈ શબ્દ આ જે બોલનાર વ્યક્તિ હોય ને એનાથી ભૂલ થાય. આ થાય ભગવાન. આપણે એવું નથી કહેતા કે કોઈ પણ માણસ રસોઈયો હોય એનાથી રાંધણું બગડે. ના બગડે. આ બોલનાર વ્યક્તિથી ક્યાંક કઈ ભૂલે થાય. ભૂલે થાય ભગવાન. પણ હવે કોક શબ્દમાં ક્યાંક કોકને જાતુંય કરવું પડે ભાઈ. હા હા હા. સમજી ગયા તમે? હા, કરવું પડે ભગવાન. કે અને મનસા સહન માલણ કરે. જીવતા નરને સેવી મુવાને સેવી કોઈ. જો જીવતા નરને સેવો તો મળે નિરંજન દેવ. નિરંજન દેવ મળે. હે મનસા માલણ કે જીવતા નરને સેવી મુવાને સેવી કોઈ. હા હા હા. આ જેટલી કથાઓ વચાય છે કોની વચાય છે? મળદાઓની. મળદાની કથા વંચાય. આ આખા વખત કે આ વચાય છે અહીંયા મળદેની કથા. અહીંયા જીવતા કોઈને જાણ્યા નહીં જાણ્યા નહીં. અને મુવો વાળી મોકાણ. હા, મુએ વાળી મોકાણ. હા, પછી મરી ગયા કે ઓય મારા બાપા, પણ જીવતા કોઈ દી જાણ્યો નહીં. હગા મા બાપ ને વૃદ્ધાશ્રમમાં મૂક્યા નાયા કે હરે કૃષ્ણ હરે રામ. હે હરે હરે સાહેબ. હરે કૃષ્ણ હરે રામ. દૂધમાં પાણી ઠોકતા જાય. હા. હે ચટણીમાં લાકડાનો ભૂસો ઘાલતા જાય. ભૂસો ઘાલતા જાય. અને કે હરે કૃષ્ણ હરે રામ. કોઈએ જોયું જ નહીં સાહેબ. જોયું જ નહીં ભગવાન. હે આ મહાપુરુષોએ કીધું છે કે આ બધી તમારી દંત કથા છે સાહેબ. દંત કથા છે ભગવાન. હે હા. એટલે કીધું કે એક જ પાની એક જ પથરા એક જ હે નાવન કા આરા. એક મૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ હે પુજારા. પુજારા. શું કર્યું કે રામ ને કૃષ્ણ કોકની પૂજા કરતા હતા. એક જ પાની એક જ પથરા એક જ હે નાવન કા આરા. એક મૂર્ત મેં એસી દેખી જેના રામ કૃષ્ણ હે પુજારા. હે આ પુજારા કોક આ રામ ને કૃષ્ણ કોકની પૂજા કરી રહ્યા છે. તમે ઈ ભગવાન ને જોયો? હા. હે આ તો ઈ પરમાત્માને જોવા માટે તો કોઈ મહાપુરુષના ચરણે જાય અને તન મન ધન અર્પણ કરે તો આનું દર્શન થાય એવું છે ભગવાન. એટલે એવું બધું છે સાહેબ. છે કેમ કે આને ઓળખા નહીં. એટલે રામાપીરે પણ કીધું કે પૂછો પૂરા પંડિતોને, પૂછો ને શેખ સન્યાસીને કે નિજનો ગુરુ કોણ છે? નિજનો ગુરુ કોણ? હે આ બધા હાલો કદાચ કંઠી ગુરુ કર્યા તો એને ગુરુ માની લીધા, પણ દેહિક ગુરુ છે. દેહ ગુરુ. આ તો વિદેહ ગુરુ ની આ વાત તો વિદેહી ગુરુ છે જે દેહ વિનાનો, આની અંદર મરતોય નથી ને જન્મતોય નથી. ઈ ગુરુની વાત કરી. હા. હરી હરી. એટલે રામોપીર કે છે પૂછો ને પૂરા પંડિતોને, પૂછો ને શેખ સન્યાસીને કે બાપા નિજનો ગુરુ કોણ છે? કોણ છે? આ જમીન કેરી જાત કોણ? આસમાન કેરા ગાજ કોણ? ઈ ગાજમાં કે બારે મેઘ વર્ષે. બાપુ આના દેવતા કોણ છે? આના દેવતા કોણ છે? હે
અરે આ નીચે અરે હાલો આપણે માની લીધું કે ભાઈ અહીંયા ભગવાન ફલાણા ભગવાન થી હાલે છે ને ઓલામાંથી, પણ આ ઓશિતાના વાદળા ઉભા થાય ને એની અંદર કડડન બડડન બસ વીજળીયું ને ઝબકારા થાય તો આનો દેવ કયો છે? અરે ભગવાન. હે ભગવાન રામો પીર કે ભાઈ આની અંદર નાસી રહ્યો, આનો દેવ કોણ છે? હાલો ભાઈ તમે કીધું કે આ પૃથ્વી જમીન કેરી જાતિ કોણ, હા હા હા. આસમાન કેરા ગાજ કોણ, ઈ ગાજમાં બારે મેઘ વર્ષે બાપુ આના દેવતા કોણ છે? રામો પીર કે બાપા પૂછો ને પૂરા પંડિતો ને, અરે પૂરા પૂછો ને પંડિત કોક શેખ સન્યાસી ને કે બાપા નીજ નો ગુરુ કોણ છે કોણ આની છે? અંદર? આ નીજ કેતા પોતે પોતે પોતાને જાણે તો નિર્ભય થાય છે રે. વાહ એ બેટા. મળશે અખૂટ ધન નું ધન, સતગુરુ મળશે ત્યારે ભવના બંધન કાપશે રે. હરે મનસુખભાઈ. એટલે બાપુ આ બધું મહાપુરુષોએ આવું બધું કીધું છે. અને હા, આ સનાતન ધર્મ, સનાતન એટલે સર્વોપરી, સર્વોપરી. સનાતન એટલે કોઈ ઊંચ નીચના વાળા નહીં, જ્યાં જાતિ ભેદભાવના વાળા નહીં, નહીં નહીં નહીં. એને સનાતન કોઈ બધાય આમાં રહી શકે. બધા રહે કે ભગવાન, હવે કોઈ આમાં નાનું ટીલા મોટું નહીં. ટપકામાંથી ભેદભાવ છે, હા, કંઠીયુમાંથી ભેદભાવ છે, આ ભેદભાવ છે. માતાજીમાં ભેદભાવ છે. છે ભગવાન. શું આ ધર્મ અને સનાતન ધર્મના નામ લઈને આવડા લોકો બબાટી બોલાવે? બાટીમાં કારણ કે પોતે પોતાને જાણતો એ સાહેબ નથી. મારી માથે એક પોલીસ કેસ કડીમાં થયો તો આવડા જેટલા વિઘ્ન સંતોષી હતા એ તો અધર થઈ થઈને મીડિયા પડવા છૂટે એમ જ નથી, નામ જ થઈ ગયું ને એ તો ફલાણું છે. અરે બાપા બાકર બચાસ હોય તોય બિચારા હોય, અરે હા. સિંહણ બચું એક હજારા હોય, અરે અરે. બાકરના બચા કદા હોય તો બિચારા જ કહેવાય, હા હા. અને સિંહણ બચું એક હજારા હોય. 1000 હોય. સાહેબ આ મહાપુરુષોએ કીધું છે સાહેબ હા હા હા. કે તાર વીણાના કે સંતુરના ઢીલા કરીને એને બસુરો કરી શકાય, પણ ગાંડીગીરના મોરલાનો ટહુકો એમ નો ફેરવી શકાય હો નો ફેરવી ગાય. સાહેબ. કદાચ ઇન્સાનને ધાક ધમકી મારી અને બે હાથ જોડાવી શકાય, હા, જોડાવી શકાય. પણ બાપા ગાંડીગીરના હાવજના પંજા એમ નો જોડાવી શકાય હો. ન જોડાવી શકાય ભગવાન. હા ભાઈ તો બધા જાણતા હોય તો ઈ જાણે ભગવાન. કેમ કે આ બધું એવું છે સાહેબ, પ્રેમ ને વશ થઈ ગયા રાજી. આમાં શું કરે પંડિતાન, શું કરે ને કાજી? એ ભગવાન મારો પ્રેમ ને વશ થઈ ગયો રાજી. એ જોવું તો ખરા રાજી આ રાજી. બધા શું છે બંગલા વાળા કે હરે કૃષ્ણ આવે, હરે કૃષ્ણ તમારા ઘરે નો આવે ભાન નો ભૂલો માં. આવે નો. કેમ કે આ ગરીબ ના ઘરે ગયો, હવે આને બોલ્યું થવાતું નથી થતો કે અમારું આમ કીધું. એલા ભાઈ તમારું નથી કીધું. કેમ કે ના ના જેના ના. ઘરે ભૂલ્યો, વિદુર ના ઘરે જયારે કૃષ્ણ પધારે ત્યારે કેળા લેવા તા માંગી. હા, કેળા લઈ આવ્યા હતા. આની પાસે કાંઈ તેવડ નહોતી, ગરીબ માણસ હતો જેની પાસે ખાવા ખીચડી નહોતી ને આડો પાડો માંથી કેળા માંગી આવ્યા વિદુરજી. વિદુરજી માગી આવ્યા. હા હા. અને એનો બધો અગાઢ પ્રેમ થઈ ગયો, ગરબ કાઢીને નાખી દીધી ને જેને ચાલોટા માંડ્યા ખવડાવવા, એ ખવડાવવા. તોય ને જોયું જાગી પ્રભુ મારો પ્રેમ ને વશ થઈ ગયો રાજી. કેમ? આમાં હું કરે પંડિતાન, હું કરે કાજી? કાજી. હે જોવું તો ખરા હા હા હા. ક્યાં આ વાત છે, જોવું તો ખરા. ભીલડીના હા. હેઠા બોર. બોર બોર. હવે આ બધા જે વાતો કરે છે ને ભગવાન રામ ને લક્ષ્મણજી, હા તમને કહું એને જંગલ ની અંદર જયારે વનવાસમાં હાલ્યા જતા હતા, હા હવે જ્યારે જાતિ ભેદભાવ તો હતો જ. હા. ગુરુ માતંગના આશ્રમમાં સબરી ભણતી હતી, હા, ભણતા હતા. બધે વિરોધ કર્યો, ભાઈ આ ભીલડી છે ને આને તમે ભેગી ભણાવો, અમે તો અબડાઈ જઈ. અબડાઈ જાય કે. એટલે એને ગુરુ માતંગે કીધું કે બેટા તારે અહીંયા આવવાની જરૂર નથી, કેમ કે આ બધે કર્યો વિરોધ. વિરોધ. એટલે અહીંયા બેટા આવતી નહીં, પણ તારી ઝૂંપડીએ રે મારો ભગવાન, તારી ઝૂંપડીએ આવશે જા. આવશે. ઈ સબરી 7 વર્ષની હતી ને 70 વર્ષ સુધી રાહ જોઈ કે મારો પ્રભુ આજ આવ્યો, મારો પ્રભુ કાલ આવ્યો. ગાંડી થઈ ગઈ, ગાંડી થઈ ગઈ. ત્રાંબાના પતરા જેવા વાળ થઈ ગયા સબરીના. થઈ ગયા ભગવાન. ભગવાન રામ ને લક્ષ્મણ જંગલમાં હાલ્યા જતા હતા ને, ત્યાં ઝાડના પાંદમાંથી રામ રામ અવાજ આવતો હતો. હા. લક્ષ્મણજીએ પૂછ્યું પ્રભુ આ શેનો અવાજ છે? કે ભાઈ તને કઈ ખબર નથી. કેમ કે આ તો સબરીની ભક્તિ છે, કે પ્રકૃતિને ફેરવી નાખી. હા, સબરીની ભક્તિ. સબરીની ભક્તિ, કેમ કે અગાઢ પ્રેમ, પ્રેમી ભગવાન. ભગવાન ક્યાંય છે જ નહીં જેનામાં નહીં પ્રેમ ન પ્રેમ હોય. ઈ જ ભગવાન. 8 અક્ષર પ્રેમ કા પટેસો પંડિત હોય. જેના ઘરે પ્રેમ ન હોય ત્યાં ભગવાન ન હોય. પ્રેમ ઈ જ ભગવાન. હવે આ તો મા બેન હમા ભૂંડા બોલે છે, જેની ભાષામાં હકનો હડકો નથી ને ઈવડા ઈ પાછા જ્ઞાનની વાતો કરે યાર. ના 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 ના, બરોબર છે ભગવાન. આ જેને ભાન જ નથી ને ઈવડા ઈ પાછા, તમે જો ફેસબુકમાં ભૂંડા લખે છે સનાતન ધર્મનો વિરોધ કરે, પણ તને ધર્મની ખબર નથી ને તું નો કરાય અધર્મી છો. ભગવાન. કેમ કે જેની વાણી જ ખરાબ છે સાહેબ. અને તમે જે કઈ વાત કરો છો એ તો મહાપુરુષની સાક્ષી એ વાત કરો છો ભગવાન.
એટલે એવું છે સાહેબ. હવે ઈ ભગવાન રામ ને લક્ષ્મણ જયારે સબરીની ઝૂંપડીએ હાલ્યા જતા હતા ને, પછી ન્યા ગયા. હા સબરીને તો એટલો બધો અગાઢ પ્રેમ હતો ને, તે આ તો બે ભાઈ મંડ્યા પગે જ લાગવા. હા 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 ગાંડી આ ગયેલી થઈ ગઈ. ગાંડી થઈ ગઈ સમજ્યા ને. પોતે બોર સાખી સાખીને ભગવાન રામ ને લક્ષ્મણ ને મંડ્યા ખવડાવવા. લક્ષ્મણજી એ કઈ બોર ખાતો જ નહીં. ન ખાતો. એને અરુસી આવી ગઈ. ભગવાન રામ તો ગાંડો થઈ ગયો કે આ તો ઠરિયાય કાઢતો નથી. સાચી વાત છે હે? બાપા. અને લક્ષ્મણજી એ કઈ બોર ખાતો જ નહીં. હા હા આ પ્રેમ, આ બધા જે આ ઉદાહરણ, આ પ્રેમ ભાઈ, હા હા ઈ તમને કહું, એને એકય બોર ખાતો નહીં. અને ભગવાન રામ છે ને ઈ ઠળિયા હોતો ખાઈ ગયા. હા હા ખાઈ એકય બોર ગયા. મૂક્યો જ નહીં. ન મૂક્યો. ઈ એની મહેમાન ગતિ કરીને પછી ભગવાન રામ ને લક્ષ્મણ બે હાલ્યા જતા હતા. આખેરા જ્ઞાન બરોબર તમને કહું, કુરુક્ષેત્રના મેદાનમાં જ્ઞાન ઝાકાજી કી બોલી. ઝાકાજી કી બોલી. મેઘનાથે એક બાણનો ટપોરો માર્યો ને તો લક્ષ્મણજી પડી ગયા. મોરસ આવી ગયા. મૂર્છા આવી ગઈ. હા ભગવાન રામને એક બાણ અડતું નહોતું. હા ઈ તમને કહું, બધા ઓલા વૈદડા તેડાવ્યા ને કે ભાઈ આને મૂર્છા વરી ગઈ છે ને કોઈ ઓલી ઔષધિ લઈ આવો ને. વૈદ્ય કીધું ઓલા પાંદડા તોડી આવો ને. કોઈને ખબર નહીં, બધા ગયા પણ કોઈને ઔષધિ ચડી નહીં. નહીં. હનુમાનજી ન્યા ગયા, પ્રભુ શું છે? તો કે ભાઈ ફલાણા પહાડ ની અંદર આ બધા વૈદ્ય કહે છે કે આ પાંદડા લઈ આવો ને તો લક્ષ્મણજી બેઠા થાય. ભગવાન હનુમાનજી કે ભાઈ એક કામ કરો, હું આખો પહાડ ઉપાડી આવું. હા તમારે જોઈએ પાંદડા લઈ લો, પાછો ને મૂકી આવું. પાછો ને મૂક્યો. હનુમાનજી પહાડ ઉપાડી આવ્યા ને પછી ઓલા વૈદડા એમાંથી પાંદડા બોયડીને તોડ્યા. તોડ્યા. ઈ પાંદડા નીપોલીને પાયા ને લક્ષ્મણજી બેઠા થઈ ગયા. હા પાછા બે ભાઈ તમને કહું હાલ્યા જતા હતા ને ભગવાન રામ ને પૂછે લક્ષ્મણજી, પ્રભુ મારે તમને બે પ્રશ્ન પૂછવા છે. કે હું આ 2-3 દી થયાનો મૂંઝાવ છું, મને એક પ્રશ્ન બહુ દબ્બે છે. કે હું ભાઈ? કે મને એવો પ્રશ્ન દબ્બે છે કે ભાઈ તમારી માં ઈ જ મારી માં, અરે અરે તમારો બાપ ઈ જ મારો બાપ, ઈ જ મારો બાપ. તમારો ગુરુ ઈ જ મારો ગુરુ. પ્રભુ તમને એક અરે, બાણ અરે. અડતું નતું ને મને એક ટપોરો પાડી દીધો. આવું તો મેં કયું કર્મ કર્યું કે મારે ઈ સજા ભોગવવી પડી? હા હા કે ભાઈ તને યાદ છે? તો કે ના પ્રભુ. કે આપણે જંગલમાં જાતા હતા ને ઓલી ડોહીની ઝૂંપડી આવી, તને યાદ છે? તો કે હા પ્રભુ. છે કે છે. ન્યા ઓલા બોર તે ખાતા હતા? તો કે ના પ્રભુ નહોતા ખાતા. કા? કે મને અરુસી આવી કે આવી ભીલડીના હેઠા બોર કોણ ખાય? એટલે મને કી કે બોર તે નહોતા ખાતા ને ભાઈ, ઈ બોરે તને પસાડી દીધો. હા અને નાત જાત દેખાણી. કેમ? કે તને ન્યા ઓલી અરુસી આવી ગઈ પણ એનો પ્રેમ હતો. ઈ બોર તે ખાતા નહીં ને એને પ્રેમ તને પાડી દીધો. એના પ્રેમે પાડી દીધો. ઈ બોર તે નો ખાધા ની પક્ષીઓ ખાઈ ગયા. ઈ પક્ષીઓ જયારે પહાડમાંથી ચીતર્યા ને ઈ ઠળિયાના પાછા પાંદડા ઉગ્યા ને ઈ પાછા નીપોલીને પાયા તઈ તો તું બેઠો થયો ભાઈ. હા એટલે એને કીધું કે જાગે ત્યાં રામ ભજ સુતા રામ સંભાળ, ઉઠત બેઠત આત્માન ચાલંતા ચિતાર. સાહેબ આનો કરનારો કોક જુદો છે. જુદો છે. હે? આની આને ઓળખો નહીં. અને આવડો આ પથ્થરમાં જઈને બથોબથ આવે તો આ મારો બાપ આવે તોય થાય? નહીં. આવડો બોલી રહ્યો છે, વાતો કરી રહ્યો છે, એને આઈને જોયો નહીં ને વા પથ્થર જઈને મીંડા ફૂલડા ચડાવવાની, એની હાટું થઈને મીંડા મારવાની, એની હાટું મીંડા કેસ કરવા. કેસ કરવા માંડ્યા. શેના માટે? અજીવ હાટું થઈને સજીવને જેલમાં નાખ્યા. હા 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 હું કર્યું સાહેબ? આ જગતની દશા છે. સમજણ વગેરેના જીવા જીવા વર્યો હજાર, સમજીને જીવા એક ઘડી તો બાપા સમજાય બેડો પાર. બેડો પાર. કેમ કે આ મહાપુરુષોની વાતું છે સાહેબ. આ તો વેલડિયું કહેવાય. વેલડીયો કહેવાય. કેમ કે જાડેજાની તોળીએ કીધું કે એક મારે ને તારી વાત હતી કે હારે સમાધિ લે. હું જાડેજે સમાધિ લીધી. તોળી રાણીએ કીધું કે 3 દિન 3 ઘડી વહી ગયા જાડેજા, હવે વચન સંભાળીને વેલો જાય. તારી વેલો મારી વાત જાગજે. કઈક બીજી હતી. હા 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 સાહેબ એને આ જાગવું પડ્યું. પણ આને ઈ માયલો પ્રેમ નથી, આને ઈ માયલો ભાવ નથી. આ નથી. તો ખાલી યુટ્યુબ માં વોટ્સઅપ માં ફેકમ ફેકા થયા છે. હા 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 હમણાં કીર્તિદાન દેસાઈ આજ કઈક મારો વિડીયો મૂક્યો. હા હા ઘણા એવા માણસો છે પોતે પોતાની મહાન પદ મેળવવા માટે થઈ. અમારી માતાજી ને ભાઈ કોઈની માતાજી બધેની માતાજી છે. માતાજી હા. કોઈની પ્રાઇવેટ નથી. નથી. કેમ કે એને જગત જનની કહેવાય. જગત જનની કહેવાય. જગત જનની કહેવાય સાહેબ. આ કોઈની માં નથી. કેમ કે આ તો આદ પુરુષ કી શૈલી. ઈચ્છા અરે. પડે તો સંગે સલું, નહીં તો મેં તો ફરું અકેલી. અકેલી. હે? મેં તો અરે, હું આદ પુરુષ કી શૈલી. હા હા કેમ કે આ તો જગત જનની છે બાપુ. ઈચ્છા પડે તો સંગે ચલું, નહીં તો મેં તો ફીરું અકેલી. હા અકેલી. આ કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી. આ નથી. કોઈની માય નથી ને કોઈની દીકરી નથી. અરે કેમ કે આને શક્તિ રૂપ એવું છે સાહેબ કે જેને કોઈએ જાણી જ નહીં સાહેબ. હા હા આ વીજળી થાય છે, તમે જો અડ્યા હોય તો મારી નાખજો, કોકની માથે પડી હોય તો. હા મરી જાય. કેમ કે એ શક્તિ છે સાહેબ. એનું સ્વરૂપ શક્તિ. ધારણ કરે ત્યારે કોઈના બાપને છોડે નહીં. ન છોડે. હવે આઈને પાણો મૂકી ન્યા અગરબત્તી કરીને મીંડા ન્યા પગે લાગવા. હા હા
સાહેબ રોડ માથે સિંદૂર વાળો પાણો કરી અને સીધું બેહાડીને સીધી ગમે ઈ દેવનું નામ દઈને સીધું જ પગે લાગીને ભૂવા ભરણ ધૂણવાનું ચાલુ માયા દીધો પરસો. હા હવે કાકા પગેથી કંકુ ખેર્યું, હા હા હાથમાંથી કંકુ ખેર્યું. એમ એલા ભાઈ ઈ માતાજીને ક્યાં કંકુની કાંડની જરૂર છે? તો કંકુના કારખાના જ બંધ ન થઈ જાય. હા હે? હા હા કેમ કે આ માને કોઈએ જાણી નહીં, આ માને ખાલી કમાવા માટે થઈ અને માણસોએ આ બધું ઊભું કરી દીધું ભાઈ. હા 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 આવું છે. બીજું કયો ગોર મહારાજ તમે? હા અમારા એક ઝીણોક ગામની અંદર લાલજી મહારાજ થઈ ગયા ભગવાન. હાજી હાજી. ઈ કે સિર જાય પણ જૂઠું બોલો નહીં, હમ સૌ સુણી લેજો કાન. હમ આ ભક્ત લાલજી પ્રગટ બતાવે દેહ સહિત ભગવાન, જેને બાપ રે. ઈશ્વર ઓળખો હોય આવજો. હા. આવું ઝીણોક ગામમાં બોર્ડ મારેલું ભગવાન. હમ. નિરાતના લાલજી મહારાજ થઈ ગયા, સમજ્યા? બરાબર બરાબર. એટલે મહાપુરુષો કોઈ પણ વાત કરે હમ એની ખોટી ક્યારે આજ નહીં પણ અનાદિ કાળથી આ વાત હાલી આવે છે. સંત મત બધાયનો એક છે, એક છે. દેવ શક્તિની વાત એક છે. આ હા લોકોને જેને ધૂણી ખાવું છે, હા હા જેને કઈક ડીંડક કરવા છે, ઈ હા હા તમારો વિરોધ કરવાના જ ભાઈ. ના 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 તમે અને એવું ઠીક છે, માણસ માત્ર હોય ભૂલને પાત્ર, એવું નથી પાત્ર કેતા કે આપણે કઈક જ્ઞાની છીએ, ના ના આપણે ના કઈક ના સમજદાર છીએ, એવી ના આ કોઈ ફાકા ફોલદારીની વાત નથી. પણ જ્ઞાન છે ને સાહેબ, ઈ કઈક અલગ વસ્તુ છે. ગુરુ કર્યા પણ જેને જ્ઞાન ના આવ્યું, જેને વિમળ ના આવી વાણી, વાણી કા જેનો ગુરુ હોય જ્ઞાન વિનાનો, કા પાપી હોય ઈ પ્રાણી. પ્રાણી. કેમ કે વાણી એટલે રવિરામ મહાત્માએ પણ કીધું કે વાણી અમારી ફીર ગઈ, ઓહી તન ઓહી દેશ, ખારી હતી એને મીઠી કરી દીધી, જેને મીઠી મળી ગયા કરી દીધી. સદગુરુના ઉપદેશ. હા આ જેને સદગુરુનો આ ઉપદેશ જેના સદગુરુના ઉપદેશ મળ્યા ને બાપા, જેની વાણી ફરી ગઈ, જેનું વર્તન ફરી ગયું, જેનું જીવન ફરી ગયું, ફરી ગયો. એમ જેના જેના વર્તન ફરી ગયા, જેની જેની વાણી ફરી ગઈ, સાહેબ એને નિર્વાણી કહેવામાં આવે છે. હા નિર્વાણી. કેમ કે આ જે વરસાદનું પાણી પડે ને ઈ કાચના બટકા જેવું હોય, હા પણ જો ધૂળી ધમાનો સંગ કરે ને તો ગુઠડા બજારો હાલી જતી હોય, પણ કોઈ બાયું હજી ગોળા ભર્યા જ નહીં. નથી ભર્યા ભગવાન. ઠામડા ધોવામાં કામ ન લીધું. કેમ કે ઈ વાણી, ઈ પાણી છે ને એમાં ડોળ છે. ડોળ છે. એમ જેની જેની વાણીમાં ડોળ હોય, હા જેની વાણીમાં મોટપ હોય, જેની વાણીમાં મળ હોય, એટલે હા મોટપ હોય, પૈસાનો મદ હોય, કોઈને મગજમાં આવા બધા મોટા મોટા જીવડા કરી ગયા હોય, સાહેબ ઈ વાણી નીર નથી. નીર નથી. જે નીર વાણી હોય ઈ એટલે ને ત્રિકમ સાહેબે કીધું કે શ્રવણેથી રેડ્યો ને મારા રુદિએ થેરાણો, મને ઘટડામાં હુવો રણુકાર, આ પ્યાલો બીજો કોણ પીએ? પીએ. આ પ્યાલો બાપા જેને જેને પીધો ને એના ઘટમાં રણુકાર થઈ ગયો, પછી પથરા પૂજે નહીં. નહીં. એટલે એને કીધું મહાપુરુષોએ કે આ બધું આત્મ હોય જ્ઞાની ને જેને અભેપદ ને પામ્યા, પાયમાં. આત્મ હોય જ્ઞાની જેને અભેપદ ને પામ્યા, પછી બાપા ભજન બીજાનું કોઈ દી કરે નહીં. નહીં. કેમ કે જેને આત્માની ઓળખાણ થઈ ગઈ, આ દેહની અંદર જેને આવડો બોલી રહ્યો છે એની ઓળખાણ થઈ ગઈ, પછી એ પથરા પૈયે લાગે? નહીં. કાગ બાપુએ કીધું કે જો પથરા પૂજે તો હરી મળે, તો મેં પૂજું બડા પહાડ. પહાડા પહાડ. કબીર સાહેબે ઈ કીધું જો પથરા પૂજે કે હરી મળે, તો મેં પૂજું બડા પહાડ. પહાડ. આ બધા જો પથ્થર પૂજવાથી ભગવાન મળી જતો હોય તો બાપા મોટા પહાડને જઈને સિંદૂર સોંપડી દી. હા હા પણ સંતની મત અને આ શબ્દની તુલના ન કરી એટલે આ લોકોએ એને વિવાદમાં ખાપી નાખ્યો. શું કર્યું? ખાપી નાખ્યો. આ દાસ ધીરા જેવું છે. દાસ ધીરાએ ધડુલો ગાયો ને તો એના શિષ્યોને બધે કીધું કે બાપુ દાસ ધીરો ગાંડો થઈ ગયો. અને સંતોને બધા ગાંડા જ કીધા ભગવાન. નહીં, દાસ ધીરાને ગાંડો કીધો, નકર એને ગુરુ મંત્ર આપ્યો નહીં. દાસ ધીરો હવારમાં વેલો વંડીએ સડીને બોલતો હતો. હા જે ગુરુ મહારાજે મંત્ર દીધા હતા ને એ જ બોલતો હતો. પણ ગુરુ મહારાજ ને તેડાવ્યા, બાપુ તમે અહીં આવો, દાસ ધીરાને કઈક તમે વસન સમજાવ્યું, તેમાં ખાઈ ગયું છે. અને સાચી દાસ વાત છે. ધીરો વંડીએ સડીને દેકારો કરે. એટલે ગુરુ મહારાજ છાના મુના આવ્યા ને રાતે હુતા. હા આ હવારમાં વેલો વંડીએ સડી ગયો ને મીડો ઢોલ લઈને ધીબડાંગ 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 મીડો ઠોકવા. હા હા આની ગુરુ મહારાજે જે મંત્ર દીધા હતા ની મીડો બોલવા. એટલે બધે ઓલા પછી હવારમાં દાસ ધીરાને બોલાવ્યો, કેલા ધીરા અહીંયા આવ્યો. તો કે બોલો બાપુ. કેલા રાતે તું આ હું ગાંડાયું કરે? તો કા કે આજ હવારમાં જ વેલો ઉઠીને ઢોલ લઈને મીડો બહાટી કરવા. એ બાપા કે બધે મને ગાંડો કીધો, તમે ગાંડો કીધો? તો કા એ તમે જે મંત્ર સમજાવ્યો ઈ હું બોલતો હતો ને આવડી એને ગાંડો કીધો, તમે તો બોલો માં. સાહેબ આ જગતે એને ગાંડા કીધા. એટલે એને મહાપુરુષોએ કીધું કે હાલી જાય આ ગાંડાની વણઝાર. હા આ મહાપુરુષોએ કીધું કે અમારી તો બધી ગાંડાની વણઝાર છે ભાઈ. ગાંડાની વણઝાર છે ભગવાન. આ સંતોએ આવું બધું કીધું ભાઈ. આવડા હતા ને એટલે એને કીધું કે કડવા પ્યાલા જે કોઈ પીવે ઓલા મીઠા સમજે ઝેર.
હા 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 મીઠા સમજે સાંઈ ત્યાં. વલીએ શું કીધું કે કડવારે પ્યાલા કોઈ પીએ, ઓલા મીઠા સમજે ઝેર, પણ પ્યાસા હોય તો ભરી ભરીને પીવે, જેના પીવે ઘટડામાં હોય ભરી આનંદ લીલા લહેર. લેર એ ઈ બાપા ભરી કોક ભરીને પીવે. આ કોક આર અમારી મોજને જાણે. હરી કોક હરી. સંત વિરલા હોય તો અમને જાણે બાપા, કે કડવા તો પ્યાલા કોક કોક જ પીવે, હા હા પણ ઓલા મીઠા તો સમજે કે ઝેર છે. બરાબર છે ભગવાન. પણ બાપા જેને પ્યાસા હોય ઈ તો આખા ભરી ભરીને પીએ, કે જેના પીવે ઘટડામાં હોય આનંદ લીલા લહેર. લેર. એટલે સાંઈ વલી કે દયા ને ધર્મ તારા ઘટમાં રાખી લે, ઓઈ એ પીયું કા શહેર. હા હા હું કીધું સાંઈ વલી કે તું તારા દયા ને ધર્મ ઈ તારા ઘટમાં રાખી લે, ઈ તો મોટું છે શહેર. શેર. દયા ને ધર્મ તારા ઘટમાં રાખી લે, ઓઈ એ પીયું કા શહેર. સાંઈ વલી કે અમે નામ માથે નિવાજ્યા, અમને પલમાં થઈ ગઈ લીલા લહેર. લેર. એક ઈ નામ માથે ટકી ગયા ને તો સાંઈ વલી કે અમને બાપા આ પલમાં થઈ ગઈ લીલા લહેર. બાપા કોક કોક આ વિરલા અમારી મોજ ને જાણે, કોક મોજ કોક ને વિરલા જાણે. બાપા હો. હું તો કાયમ બાકી કાયમ કાયમ ને તમારા વિડીયો સાંભળું મહારાજ. ખૂબ હા ખૂબ જી. આનંદ આવે છે પ્રભુ. ઠીક છે, હવે આ તો આપણે સત્સંગ, આ તો તમારો ફોન આવ્યો બાપુ, હમણાં તો મારા મોબાઈલ નંબર ને બધું બંધ છે ને, એટલે આ વળી તમારી પાસે નવા નંબર મળી ગયા અહીંયા. ના ના મને મળી ગયા નવા નંબર ને મેં કીધું મનસુખભાઈ વાત કરું, અને મહાપુરુષો ની વાતો કરે છે અને જગાડે છે બધાને. ભલે ભલે બાપુ, આપણે તો બ્રાહ્મણ ને. હા રાજગોર બ્રાહ્મણ, મારું ગામ છે બોટાદ. ઓકે ઓકે બાપુ, તમારું નામ શું કીધું? મારું નામ છે રામદાસ. રામદાસ મહારાજ. હા ભલે ભલે બાપુ, તમે આપણે આ સંવાદ કર્યો એમાં તમારી ઈચ્છા હોય તો આ વોટ્સઅપમાં તમારો ફોટો બોટો મોકલજો, આ અમે મને યુટ્યુબમાં ચડાવશું. કેમ કે હમણાં મારા ઓડિયા બંધ હતા બાપા, હું આમાં નવરો નહોતો, ને આવડા લોકોએ શું કીધું કે હા. મનસુખભાઈ નું દોરું થઈ ગયું, મનસુખભાઈ નું આમેલા ભાઈ. ના કોઈ ના દી ના શબ્દ છે ને એની કોક તુલના કરતા જાવ. ઠીક છે, કરતા માણસને માત્ર આપણે કોઈને કદાચ બોલાણું હોય એવું નથી હા કેતા હા કે ભાઈ નહીં, કદાચ શબ્દની ફેરફાર થાય ને કાયદો છે એ કાયદાનું કામ કરે. અને કામ નામદાર કરે. અદાલત છે એની અંદર અદાલતની અંદર સત્યતાની હંમેશાના માટે સત્યનો વિજય થાય. વિજય થાય. અત્યારે કદાચ કેસ કર્યો તો એનાથી કઈ રાજા બની જાય ઈ નહીં. નહીં. ઈ તો નામદાર અદાલતની અંદર પુરાવા રજૂ કરવા પડે, એની અંદર બધું ઈ સાબિત થાય અને ત્યારે બધું થાય. પણ અત્યારે તો હું જે ઓલા શિયાળિયા હતા ને એ બખોલિયામાંથી મીડિયા રૂંભાડ કરવા એમ છે. હા હા અને આ કસોટી સાચા સંતોને જ આવે છે હો ભગવાન. હા, હવે ઓલો કરણ સાથળિયા કરીને કોક તમારી બોટાદ બાજુનો જ છે, દેવી પૂજક હા હા એક્ટર છે, કઈક ઓલા કૂતરા જેવા વાળ લાંબા લાંબા રાખ્યા છે ને, આમ ડોકું લાંબુ કરીને આનું આમ થઈ જાય છે ને તાનું તેમ થઈ જાય. મેં કીધું તારું કરતો હોય કરી ખા, આ રોડ માંથી હાલતા હોય એને કઈ આવું હોય જ નહીં. કેમ કે અમે અદાલતને કાયદાને બધાને માન આપતા હોય. શું હોય? માન આપતા હોય. હા, કેમ કે હાલની અંદર પોલીસ છે ઈ જ અત્યારે હાલના હુરાપુરા બાપા, જ્યાં અટણ પકડીને લઈ જાય પટ દઈને અટણ લોકેશન કાઢે, ત્યાં કોઈ માતાજી નારિયેળ નહીં વધારે. ના ન વધારે. ઈ તો હા, સીધી જ કાયદો મોબાઈલમાં કાયદાનું સીડીઆર કામ કરે. નાખે એટલે ક્યાં હૂતો છે એ જડી જાય. જડી જાય ભગવાન. હા, મને પકડી ગયા ને એ મોબાઈલ લોકેશન માંથી જ પકડી ગયા, કોઈ માતાજી થી પકડાનો જ નતો. ના 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 એ તો લોકેશન થી પકડાય ને પ્રભુ. લોકેશન થી પકડાય. મન ન્યાસી કોઈ નારિયેળ વધેરવાનું ન કીધું, ગાલો માતાજીને નારિયેળ વધેરી. સાચી વાત છે ભગવાન. સાહેબ આ બધું કાયદાનું કામ કરતી હોય. અને પોલીસ છે ને સાહેબ, એ અત્યારે હાલ પ્રોટોકોલ ફોર્સ છે. હા હા હા, અધિકારી છે એ પ્રોટોકોલ ફોર્સ છે, એને માન આપવું જોઈએ, કાયદાનું માન આપવું જોઈએ, અદાલતને માન આપવું જોઈએ. કેમ કે આપવું જ જોઈએ ને હા, ભગવાન. અદાલત ઈ જ મોટું મંદિર, અદાલત ઈ જ ભગવાન. એ જ ભગવાન, એ જ મોટું મંદિર. કેમ કે ઈ જ તમને સાંભળે. હવે અટાણે કદાચ મંદિરમાં જઈને રાડ્યું નાખો તો મારો કોઈ પાર પાડે ન સાંભળે પણ ભગવાન. નામદાર અદાલત મને સાંભળ્યો અને મને ન્યાય આપ્યો, એનાથી હું રાજી થયો. ના ના ખૂબ ખૂબ ધન્યવાદ છે ભગવાન, અને સંતોનો મહાપુરુષોનો તમને આશીર્વાદ હોય ભગવાન. જી જી સાહેબ જી. ભલે ભલે મહારાજ, તમારો હા ફોટો બોટો મોકલજો, કાલે અમે યુટ્યુબ માં ચડાવશું હો. કોઈ કોઈ વાંધો નહીં ભગવાન. ભલે ભલે, હાલો, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ભીમ. જય ભીમ, જય ભીમ. Yeah.